છોટાઉદેપુર નગરપાલિકા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 135મી મન કી બાત પ્રસારણનો લાભ લીધો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે લોકો સાથે મન કી બાત કાર્યક્રમ થકી જોડાઈને સરકારની નવી નવી યોજનાઓની જાણકારી અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય, યોજનાઓથી શું શું ફાયદા થાય તે અંગેની લોકોને વાત કરતા હોય છે. આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત થકી દેશના કરોડો લોકો સાથે જોડાયા હતા. છોટાઉદેપુર નગરપાલિકા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, નગર વિકાસ સમિતિના સભ્યો, પાલિકાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 135મી મન કી બાત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જન સુરક્ષા વીમા યોજના અંગેની જે વાત કરી તેનાથી સામાન્ય લોકોમાં ખુશી જોવા મળી હતી અને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે આવનારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમા માટીની બનાવવા વડાપ્રધાને લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરપાલિકા ખાતે લોકોના પ્રશ્નો સાંભળી અને તેનો ઉકેલ લાવવા પાલિકા સત્તાધીશોને સૂચન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પાર્વેજભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, નગર વિકાસ સમિતિના સૌરભભાઈ શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 135મી મન કી બાતનું પ્રસારણ થયું. જે પ્રસારણ આજે અમે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સૌ સભ્યો, આગેવાનો, મહામંત્રી સૌની હાજરીમાં આજે અમે નિહાળ્યું. અને આજે વિશેષ વાત અમને જે સારી લાગી તે પ્રધાનમંત્રી જન સુરક્ષા બીમા યોજનાની વાત એમને ખૂબ સારી રીતે કરી. કઈ રીતે આ વીમાનો લાભ લઈ અને ગરીબ પરિવારો પણ ખૂબ મોટો ખર્ચો આવી પડે અથવા તો કોઈ જાન જાય તો એમાં પણ એને આ રકમ મળી અને પરિવાર આગળ બેઠું થઈ શકે એ વાત કરી. એમને આગામી સમયમાં જે તહેવારો આવવાના ચોમાસા દરમિયાન એમાં ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં રાખી અને માટીની મૂર્તિ રાખવી જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણની પણ જાળવણી થાય. એવી અનેક વાતો, હૃદય સ્પર્શી વાતો એમની રહી જે અમે નિહાળી. અને આ કાર્યક્રમ નિહાળવાથી દર મહિનાના રવિવારે એક નવી પ્રકારની ઉર્જા મળતી હોય છે.